લાઈ લાગે આમાં તોય બળે ને એવા તો અમારા કાળના કીધા. દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા. તોય આપણે એમ કહી છીએ ભગવાન ને આમ બધું ટેકનિકલ જમાનો આવી ગયો, યુગ બદલાઈ ગયો, આમ તેમ કરી વિક્રમભાઈ, યુગ ગમે એટલા બદલાઈ જાય પણ હજી બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો તો મારો ભગવાન બેઠો છે. આખા બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો રામ બેઠો છે, ઈશ્વર બેઠો છે દુનિયામાં. નગર આ પાંદડું હલે ખરું? આ તમે નક્કી કરી લેજો. આપણે તો ભૂંડાઈના ભીહમાં આવી જાય ને પછી ભગવાન આગળ જાય. બાકી તો આપણે જ્યાં સુધી મથાય ત્યાં સુધી બુદ્ધિ વાપરી લઈ છે, પણ બુદ્ધિના સીમાડા પૂરા થઈ જાય પછી આપણને એમ થાય ચાલુ આપણું કાંઈ હેલું નહીં, હવે ભગવાન તું બચાવી લેજે, તું બચાવી લેજે. શું કામ? હવે સાંભળજો શું કીધું છે. કંસ શિશુપાળ કૌરવને યાદમો ભીષ્મને દ્રોણ જમરાજ જેવા. આ સર્વનો ફેંસલો એક સાથે લખ્યો. કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. અને હિમગરી પર્વતે લખ્યો જ્યાં ફેંસલો વન જતા પાંડવે શિર ધાર્યો. અરે પ્રાચીના પીપળે ભીલના બાણથી ફેંસલો જગત નાથે સ્વીકાર્યો. આ ભગવાન હતા કે જેને હિરણ્યકશ્યપ જેવાના અભિમાન ઉતારી દીધા. અને પ્રહલાદ, તમે મંદિરમાં બેઠો ભગવાન કે મંદિરમાં માતાજી બેઠા હોય, પ્રહલાદ તો થાંભલા સામે ઉભો હતો અને થાંભલા સામે નજર રાખીને ભરોહો હતો મારો ભગવાન આવે. અને થાંભલો ફાડી નરસિંહ અવતાર લીધો ભગવાને પ્રહલાદને ઉગારવા માટે. આવા તો દાખલા દીધા છે. તોય આપણે બુદ્ધિ વાપરતા હોય છે. પણ હવે સાંભળજો, આ માનો ખોળો છે. સિકોતરમાં ધનબાઈ ચુડેલ જ્યાં બિરાજે છે, માતાજીનું મંદિર છે. મેં શરૂઆતમાં કીધું મંદિર નવા, મૂર્તિ નવી, એના પૂજારી નવા હોય પણ દેવ તત્વો તો એમાં જૂના જ હોય છે. એવી ભગવતી આ સિકોતર સિંધની દેવી આને કીધી છે. માલધારી એ જમાનામાં વાણિયાના વાણ હાલતા હતા. અને આ પ્રસંગ ઘણી વાર મેં કીધેલો છે. આજે તમારી સામે કહી દઉં, માનો ખોળો છે એટલે વાણિયાના વાણ હાલે. એક નહીં, બે નહીં, લાખો રૂપિયાના માલની અવર જવર થતી હતી દરિયાના માર્ગે. હવે આ ફ્લાઇટ ઉડવા માંડી. પહેલા દરિયાના માર્ગે જતા આવતા. આપણી 3 ગોલ્ડ મેડલ પરિષદ છે ભારતને આઝાદ કરવા માટે. એમાં ગાંધીજી લડેલા. અને ગાંધીજીનું આખું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. એટલે આમ તો 2 ઓક્ટોબર એટલે ગાંધીજીની જન્મ જયંતિ છે. અને ગાંધીજીના ગ્રાન્ડફાધર, એના બાપુના બાપુ એટલે હોતા ગાંધી, એ પોરબંદરમાં પોતે કામદાર હતા. પોરબંદરમાં જેઠવા રાણાનું રાજ, અને એના કામદાર હતા હોતા ગાંધી. ગાંધીજીના ગ્રાન્ડફાધર મોહનદાસ કરમચંદ અને કરમચંદ ઓતા ગાંધી. અને એમાં બેને મંતણ થઈ ગઈ. એટલે વિક્રમભાઈ મંતણ થઈ ગઈ એટલે વટવાળો માણસ મૂકી દીધું તો પોરબંદર તમને મુબારક છે. જુનાગઢ નવાબ સાહેબને ખબર પડી અને જુનાગઢ નવાબ સાહેબે સમાચાર મોકલ્યા કે અમને ખબર પડી છે કે ઓતા ગાંધીને પોરબંદર થી નીકળી ગયા, બહુ ડાયા કામદાર છે, સમજદાર માણસ છે, આવો હારો માણસ જવા દેવાય નહીં. એટલે કીધું કે તમારે જુનાગઢની રાજધાની કે જુનાગઢના જે પણ કારોબારી કામ છે સંભાળવા હોય તો જુનાગઢના દરવાજા તમારા માટે ખુલ્લા છે. નવાબ સાહેબનું ફરમાન છે આવું. ઓતા ગાંધીને કીધું કે ઉઘડતી કચેરીએ તમને જુનાગઢ બોલાવ્યા છે. કોને? કે નવાબે જુનાગઢના. અને ઉઘડતી કચેરીમાં સડાપ 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 કરતો ઓતા ગાંધી આવ્યો. એટલે કોઈ કીધું કે નવાબની હામાં જાવ ને તો એને જમણા હાથે સલામ કરજો, ડાબા હાથે સલામ ન કરતા. જોજો ઓતા ગાંધીને કે એને જમણા હાથે સલામ મારજો, નવાબ છે હારાય હોરઠનો. અને જ્યાં ઉઘડતી કચેરીમાં પગ દીધા એને એટલે એને ડાબા હાથે સલામ કરી આમ. એટલે કોકે કીધું કે તમને ખબર નથી આ નવાબ છે, હારાય હોરઠનો, 999 પાદરનો ધણી છે, જમણા હાથે સલામ કરાયા ને. અને તેદી ગાંધીજીના ગ્રાન્ડફાધર હોતા ગાંધી એવું કીધેલું કે વાત તો તમારી બહુ સાચી છે કે સલામ જમણા હાથે કરાય, પણ હું જેદી પોરબંદરમાંથી નીકળ્યો ને તેદી જમણો હાથ ને જમા કરાવી નીકળ્યો છું, એના હાથે તો બીજાને સલામ ન થાય, હવે તો ડાબા હાથે સલામ થાય. આવી આપણી વાતું છે, મર્દાનગી ભરેલી વાતું છે. વળે ને દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે. અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો. ખડીક જો મર્દાનગીના શણગાર પહેરી લ્યો પણ વ્યવહારની વાતમાં ફેરો તો ભગવાન ભેળો હાલે. વાયડાઈથી ને વિચારમાં ક્રાંતિ હોવી જોઈએ. પછી જ્ઞાતિવાદના ઝંડા જાલી જાલીને ગામને બધાડવાના ધંધા કરે, ન્યાય એને કઈ વ્યવહાર વાળું ધીંગાણું ન કહેવાય. પણ હવે સાંભળજો આ વાત. એ ઓક્ટોબર છે, 2 ઓક્ટોબર બને એટલે પ્રસંગ વચ્ચે યાદ આવી ગયો. પણ વાત તમને કઈ કરવા જાતો વિક્રમભાઈ, આજે ભરોહા હોય. આ સિકોતરમાંની વાત કરું. વાણિયાના લાખો રૂપિયાના માલ દરિયામાં અવર જવર કરતા, હવે ફ્લાઇટ ઉડે છે તેથી વાણમાં આવતા. મેં ગાડીએ લખ્યું છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, અને સાગર પીનારા તમે અંજળી નવ ઢોળજો બાપુ. દરિયો પીવા વાળો માણસ જેથી અંજળી ઢોળી નાખે ને દુઃખ બહુ લાગે. અને દુઃખ હંમેશા સમજદાર માણસનું જ લાગે.
નાક વઢા હોય ને એના કોઈ દી દુઃખ લાગે નહીં. શું કામ? કે દુઃખ છે આબરૂદાર ને જેને હારાથી હંગોળ ઘણા. બાકી ફકડન ફરે વિફળ એને તો ખંભે પસેડ્યું ખીમરા. એને કાંઈ લેવા દેવા ન હોય. પણ સમજદાર માણા હોય એ ભૂલ કરે ને એની પીડા બહુ જાજી થાય. અને સમજદાર માણસનું દુઃખ લાગે. અને હું તો તમને એમ કહું છું સમજદારનું દુઃખ લગાડજો. બાકી દુનિયામાં ગાંડા બહુ જાજા છે. અને કોઈ કીધું કે કેમ ગાંડા જાજા છે, કેમ મૂર્ખ જાજા છે, આ બધા ઓછા હોય તો ન હાલે. ત્યારે કોઈ સજ્જન માણસે કોઈ સમજદાર માણસે કીધું કે સમાજમાં મૂર્ખની જરૂર છે. એ કે મૂર્ખની સમાજમાં જરૂર હોય કોઈ દી આવું બને ખરું? કે હા, કે જો મૂર્ખ ન હોય ને તો દુનિયામાં ડાયાની કોઈ કિંમત ન કરે. એટલે ડાયાની કિંમત કરવા બે મૂર્ખાઈ જરૂરી છે. એ ડાયા માણાના મૂર્ખ છે ને ઢાંકણા છે. પાણીની બોટલમાં પાણી ભરીને બંધ કરી દો, પછી પાણી વેરાય ને એમાંથી આમ આડીઓળી બોટલ કરો તો ઢાંકણું ખોલી નાખવાનું, પછી બોટલ પડી જાય તો પાણી એમાંથી નીકળી જાય. એમ આ ઢાંકણ છે, મૂર્ખ છે ને એ સજ્જનના ઢાંકણ છે. એટલું યાદ રાખજો વિક્રમભાઈ. અને હવે સાંભળજો, દરિયાના માર્ગે દીધી વાણિયાના વાણ હલ્યા. હવે આ અર્જણ ભગતની સિકોતર કેવી છે સાંભળજો. માના પરચા કેવા હોય. સેંધા ભુવા દરિયાના માર્ગે વાણ હલ્યા. હવે લાખો રૂપિયાના માલ ભરેલા વાણ હિલોણા લેતા 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 હલ્યા. હવે એક દી મેઘલી રાત જામેલી. અડધીક રાતનો જ્યાં મજર ભાંગેલો, ડાબો હાથ જમણા હાથને ભાળે નહીં, હબસીના મોઠા જેવી રાતું જામેલી. અને એવી રાતમાં એક તોફાન ચડ્યું, એક વાદળ ચડ્યું, વંટોળિયો ચડ્યો. જે મટાણે આપણે ડાયરામાં બેઠા છીએ, 5 છાંટા વરસાદ ના પડે તો આપણને બીક લાગે કે ડાયરો ક્યાંક બગડશે તો આ માહોલ કે ડાયરાને બગાડી નાખે, માતાનું નાખું ભેળું થઈ જાય અને ક્યાંક આપણો ડાયરો મોકૂફ રાખવો પડે તો. આવું એક વાણિયાનું વાણ લાખો રૂપિયાનો માલ ભરીને હાલ્યું. હવે અને એમાં સડ હતું વાણિયાને, વાણને સડ હતા પહેલા, હવે મશીન આવ્યા બધા. અને મશીન હોય તો એમાં સડ લાગેલું ઉપર, અને સડ હતું ફાટવા મંડાણું લુગડાનું સડ. અને ધીરે 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 પાણી છે વાણમાં આવવા મંડાણું, હાલક ડોલક વાણ થવા મંડાણું. વાણિયાની મતી મુંજાણી. આ તો નવકાર મંત્ર વાળો, નમો અહિંતાનમ, નમો સિદ્ધાંતમ, નમો આયુયાણમ, નમો યુવજ્જાયાણમ, નવકાર મંત્ર ભણવા વાળો વાણિયો. પણ એમ લાગ્યું હવે વાણ મારું ડૂબી જવાનું, વાણ મારું સલામત નહીં રહે. અને થાતા 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 મોતની અણી માથે વાણિયો આવી ગયો. પછી અંદરથી નીકળી ગયું, હે માં, હે દરિયાની દેવી બાપ, અને દરિયાની દેવ કીધી, હે સિકોતર, આ મારું વાણ કાઢી દે ને બા. મને મારા વાણ કરતા મારા જીવતરની કિંમત છે. માવું જીવતો તો બહાર નીકળી જાવ તો માવું મનમાં ધારું ને એ માનતા કરવા તારા થડા સુધી પાછો આવી. માં પણ એકવાર મારું વાણ કાઢી દે અહીંથી, માં મારું વાણ કાઢી દે. આમ કરી અને લાંબા હાથ કરી અને આપની સામે મીટ માંડી અને વાણીઓ પડકારા મંડ્યો કરવા, હે સિકોતર, હે ભેળિયા વાળી, હે જગદંબા, પણ હૈયાના ભાવથી કરો જો હાકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે. જો તમારો વિશ્વાસ હોય સેંધા ભુવાજી અને તમે હૈયાથી હાથ કરો ને તો ચીથરાના ઢીંગલા ધૂણવા મંડી જાય. દાખલા દુનિયામાં માતાજી આપ્યા છે. માણા તો ધૂણે જ, ભુવાજી તો ધૂણે, એમાં નવાઈ ન હોય. પણ ચીથરાના ઢીંગલા હામાં ધૂણવા મંડી જાય તો માનજો ગરજણ ભગતની સિકોતર બેઠી ત્યાં જૂના થડામાં. આ જે પરહો હતો અને એમાં પડકારો કર્યો વિક્રમભાઈ, નાદ નાભીથી નીકળે અને ધણીને સુને ધા, તો કાં તારી અરજમાં ઉણપ છે ને કાં તો વાયો કળયુગ વા. બાકી નાદ નાભીથી નીકળે અને ધણીને સુને ધા, કાં તો તારી અરજમાં ફેર પડ્યો હોય અને કાં તો કળયુગ આવી ગયો હોય. બાકી માનું આવ્યું બને ખરું? અને ત્યાં તો જૂના છડામાંથી જગદંબા ભેળિયા વાળી સિકોતર થઈ બેઠી. ભેળિયાની ભેટ વાળીનો કેવી રીતે બેઠી થઈ? લક્ષ્મણ બાપુ બારોટનું ગીત મને યાદ આવે આમાં. હવે સાંભળજો શું કીધું આમાં. કેંજી ચોટીલા વાલી માત ચામુંડા, કરજે તું સહાય રે માડી, કરજે તું સહાય. ભીડ પડે તેદી માં યાદ આવે અને તેદી માને એમ કે માં અમારી સહાય કરજે. સિકોતર, હે ચામુંડ, હે મોગલ, હે પીઠળ, હે ઉગમણા ઓરડા વાળી બાપ, જેને જેને માનતા હે ભુજાળી વિહેત બાપ, અમારી આબરૂ જવા ન દેતી. અને પૈસા માટે તો માણસ જીવતા હશે, જીવતા હશે. બાકી સાહેબ હું તો એમ કહું છું કે આપણો પ્રદેશ તો એવો છે કે પૈસા નહીં, આયા આબરૂ માટે જીવે છે, નાક માટે જીવે છે. અને પોતાના જીવતર કરતા આબરૂ વધારે વાલી છે. અને શું ભગવતીને યાદ કરી? કેંજી ચોટીલા વાલી માત ચામુંડા, કરજે તું સહાય રે માડી, કરજે તું સહાય.
માડી કરજે તું સહાય બાળક તારા ગર્ભે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે બાળક તારા ગર્ભે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે ઋતુરાજભાઈ ખટાણા અને દર્શનભાઈ ખટાણા સેમાણા એ બંને ભાઈ અમારે કાનજીભુઆ ઉપર ચાંદીના રૂપિયાનો વરસાદ કરે છે અને હું તો એમ કહું છું કે આગલા ડાયરામાં હવે આપણે હોનાના રૂપિયા લાવવા છે માની કૃપા હોય તો શું ન થાય અને અમારે શેણતા બુઆજી તો ડોલર લઈને ઊભા છે હા બાકર માર્યો બાય રે એ તો બાકર માર્યો બાય સિંહણ થઈ હર ધારમાં માડીને બાકર માર્યો બાય રે એ તો બાકર માર્યો બાય વારું કરવીશ ભુજાળી ભગીરથ ભેળિયા વાળી વારું કરવીશ ભુજાળી ભગીરથ ભેળિયા વાળી જય જય સિકોતર જય જય સિકોતર લા 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 માતાજી તારો ગરબો જા ગઢની બોલ જય જય સિકોતર જય સિકોતર તમે બધે સાંભળતા હશો આ કડીનો ઉલ્લેખ તમને અડધી મિનિટમાં કરી દઉં પાવાવાળી મારી માત દાઢાળી લાવી પતઈનો પાર શું કામ પતઈ રાજાનો પાર લાવવો પડ્યો આવી એક નવરાત્રીમાં ને દીકરીઓ ગરબે રમતી હતી અને પતઈ રાજા નશાની હાલતમાં એને પાલવ પકડી લીધો ચૂદડીનો છેડો પકડી લીધો એટલે ઓલી દીકરી તો માતાજીની ઉપાસક હતી થૂપેલિયા ફેરવતી માને ભજન કરતી હતી એનું નામ લેતી એને એમ કીધું કે માગી લ્યો અને તેથી પતઈ રાજાને માગતા ન આવડ્યું એટલું કીધું મારા મોલે આવજો તેથી કીધું ફટ ભૂંડા હવે પાવો તાર પાપે જવાનો હવે આ પાવાગઢ તારા હાથમાં ન રહે અને પછી અમદાવાદના મહમદ બેગડાએ ચડાઈ કરી અને પાવાગઢની હાર થઈ શું કામ રસ્તો ભૂલી ગયા હતા એટલે હારવાના દી આવ્યા હવે સાંભળજો શું કીધું ભગવતી ભેળી હોય તો તો લાવી પતઈનો પાર સેવકના કાજ સુધાર્યા તારા કામ મન ના કીધા સેવકના કાજ સુધાર્યા તારા કામ મન ના કીધા
ખબર તો પડી જાય કે સરકારી છે એમ. આ સરકારી ટોનનો જન્મદાતા મારી યારે કાયમ વગાડે છે, આજ જ નથી, આઉટ ઓફ કન્ટ્રીમાં છે, એટલે જગદીશ ડાભી એ આને લાવવા વાળો છે. એકવાર ડાભીને જોરદાર તાળીઓથી વગાડો. આ સરકારી જગતંબ આમું જો. દર્શન માડી દાસને દેજે ધન ધન ભાગવી દાતા. દર્શન માડી દાસને દેજે ધન ધન ભાગવી દાતા. હવે સાંભળજો, જેને રાષ્ટ્રીય શાયર કીધો છે એ મેઘાણી લખે છે, મને યાદ આવ્યું. ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. ઘણા ડુંગરા ડોલે શિવાજી ને નીંદર્યું નાવે. માતા જીજાબાઈ ઝુલાવે શિવાજી ને નીંદર્યું નાવે. બોલું છું, ડાયરામાં ડોલર ઉડતા હોય ને, આને ઉડાડ્યા તો આમ તો કહેવાય જ ને, ગોળ કરી કહેવાય. આમાં આપણી ઇન્ડિયન કરન્સી નથી, અમેરિકન યુએસએ કરન્સી છે. આ ઇન ગોડ વી ટ્રસ્ટ, એટલે આ કરન્સી એવું કહે છે કે અમને ગોડ એટલે ભગવાન, અમને ભગવાન ઉપર વિક્રમભાઈ ભરોસો છે, વિશ્વાસ છે. અને આપણે તો એમ કે ભગવાન અમારી ભેળો છે. ભરોસાની વાત તો ક્યારે અમારી હારે બે ડગલા હાલે છે. એ ભારતની સંસ્કૃતિ અને એ ભારત દેશ છે આપણો. ક્યારે શિવે રામ લક્ષ્મણ ની વાત રે, શિવે રામ લક્ષ્મણ ની વાત. પેટમાં પોઢે સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત રે, શિવે રામ લક્ષ્મણ ની વાત. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી.
शिवा तान जे के हरियार लाल कंकु केरो चांदलो रे भाण ताल जे के हरियार रे शिवा तान जे के हरियार सिंदूरिया थापा साथी माथे झिलवा बापा दीदी सिंदूरिया थापा